जुल्मनी हद થઈ ગઈ કરબલાના જંગલમાં બીબી ઝૈનબ ઉજડી ગઈ કરબલાના જંગલમાં બીબી ઝૈનબ ઉજડી ગઈ કરબલાના જંગલમાં નાના નાના બચ્ચાઓ અલ-અતશ પુકારતા હતા. لا حول ولا قوة إلا بالله العلي العظيم. حسبنا الله ونعم الوكيل. نعم المولى ونعم النصير. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الحمد لله والحمد حقه كما يستحقه حمدا كثيرا. والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين خاتم النبيين شفيع المذنبين رحمة للعالمين سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا الرسول المسدد المصطفى الأمجد حبيب إله العالمين أبي القاسم المصطفى محمد. اللهم صل على محمد وعلى آله الطيبين الطاهرين المعصومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. اللهم صل على محمد اللهم لعن أول ظالم ظلم حق محمد وآله وآخر تابع له على ذلك. اللهم لعن العصابة التي جاهدت الحسين وشايعت وبايعت وتابعت على قتله. اللهم لعنهم جميعا. أما بعد فقد قال الله تبارك وتعالى في كتابه المجيد بسم الله الرحمن الرحيم. من عمل صالحا من ذكر أو أنثى وهو مؤمن فلنحيينه حياة طيبة ولنجزينهم أجرهم بأحسن ما كانوا يعملون. آمنا بالله صدق الله العلي العظيم. صلوات قومنا بزرگو મારા ભાઈઓ તથા બહેનો અસ્સલામુ અલૈકુમ જમીઅન વ રહમતુલ્લાહિ વ બરકાતુહુ. ખુદાવંદ તઆલાનો શુક્ર અદા કરું છું કે એને કેટલી નેમતો આપણને આપી છે. એ નેમતો અથવા નેમતોનો હિસાબ કરવા પણ બેસવું તો આપણે એનો હિસાબ નહીં કરી શકીએ. અને સૌથી ઉત્તમ નેમત જે ખુદાવંદ તઆલાએ આપણને આપી છે એ છે
કે આપણે અહલે બૈત રસૂલના માનવાવાળાઓમાંથી છે. સૂરે આલ ઇમરાનની અંદર ખુદાવંદ તઆલા કહે છે, લકદ મન્ન અલ્લાહ અલલ મુઅમિનીન ઇઝ બઅસ ફીહિમ રસૂલન મિનહુમ. ખુદાવંદ તઆલાએ મુઅમિનો પર એક ફેવર કરી છે. ખુદાવંદ તઆલાએ મુઅમિનો માટે એક એવી નેમત મોકલી છે, અને એ નેમત અને એ ફેવર ખુદ પૈગંબર ઇસ્લામ છે. અને પૈગંબર ઇસ્લામનું મિશન, પૈગંબર ઇસ્લામનું પૈગામ તેઓની વફાત પછી અગર દુનિયામાં પહોંચાડવામાં આવ્યું હોય તો તે અહલે બૈત રસૂલે પૈગામ આખી દુનિયા તરફ પહોંચાડી દીધું. આ એક મોટી નેમત છે. ખુદાવંદ તઆલાનો શુક્ર અદા કરું છું. ખુદાવંદ તઆલાનો એ પણ શુક્ર અદા કરું છું કે ફરી એકવાર જિંદગીની અંદર આપણને મોકો આપ્યો કે આપણે ઇમામ હુસૈન અલૈહિસ્સલામની અઝાદારીની અંદર ભાગ લઈએ. ફક્ત એટલું હું બયાન કરું અત્યારે, આના ઉપર હું વધારે પ્રકાશ પાડીશ. પણ જે બુઝુર્ગ માણસો છે તેઓ કહે છે કે જવાન નસ્લ ઇમામ હુસૈન અલૈહિસ્સલામની અઝાદારીની અંદર ભાગ નથી લેતા. જવાન નસ્લ સવાલ કરે છે કે અમે 21મી સદીની અંદર રહે છે કે જ્યારે આજે દુનિયા એટલી આગળ વધી ગઈ છે, તો આજે ઇમામ હુસૈન અલૈહિસ્સલામને આપણે 1400 વર્ષ પછી શા માટે યાદ કરીએ? એની અંદર ફાયદો શું છે? તો હું એટલું જ અત્યારે તમને કહી આપું, બુઝુર્ગો, ભાઈઓ તથા બહેનો, કે આ ખુદાની એક મોટી નેમત છે કે આપણે અત્યારે બધા અહીંયા ભેગા થયા. મારા નવજવાન ભાઈઓ અને બહેનોને કહી દઉં કે અત્યારે યુનાઇટેડ કિંગડમની અંદર, એટલે કે ઇંગ્લેન્ડની અંદર, અત્યારે આજના દિવસે 146 જગ્યાઓ પર ઇમામ હુસૈનની અઝાદારી થઈ રહી છે. આ તો ફક્ત એક મુલ્કની વાત કરું છું. દુનિયાનો તો આપણે વિચાર કરીએ. આખી દુનિયાની અંદર આજે પહેલી રાત માહે મુહર્રમની, અને બધી જગ્યાએ માણસો ઇમામના અઝાદારો ભેગા થયા છે ઇમામને યાદ કરવા માટે. તો શું આ બધા જે ભેગા થયા છે અને જે પ્રોગ્રામ ગોઠવે છે તેઓ ફક્ત એના જ માટે ગોઠવે છે કારણ કે એક રસમ છે? સવાલ છે, વિચાર કરવા જેવું છે. મોટી નેમત, ખુદાનો શુક્ર અદા કરે. હું મોહમ્મદી ઇમામ બારગાહનો જે કાર્યવાહકો છે તેમજ જેટલા પણ મુઅમિનીન ભાઈઓ અને બહેનો છે તેઓનો શુક્ર અદા કરું છું કે તેઓએ મને મોકો આપ્યો કે તમારી સમક્ષ રહી અને ઇમામ હુસૈન અલૈહિસ્સલામની અઝાદારીમાં ભાગ લઉં. ખુદાવંદ તઆલા પાસે દુઆ કરું છું કે ખુદાયા, આ અઝાદારીનો જે હક છે એ હક અમે અદા કરી શકીએ. એ મારી દુઆ છે અને ઇન્શા અલ્લાહ આપણે એ હકને અદા કરશું. મારો વિષય શરૂ કરું એના પહેલા મારે એ કહેવું જરૂરી સમજું છું કે આજે બપોરના મને મોકો મળ્યો
અને તમારી જમાતના પ્રમુખ સાથે મેં મદ્રેસાની વિઝિટ લીધી અને જોયું કે કેવી રીતે ટીચરો બધા મહેનત કરી અને છોકરાઓને તાલીમ આપી રહ્યા છે. એ ટીચરો માટે હું દુઆ કરું છું કે ખુદાવંદ તઆલા તેઓના અમલને એની બારગાહમાં કબૂલ ફરમાવે અને સાથે સાથે ખુદાવંદ તઆલા તેઓની તૌફીકાતમાં વધારો કરે. હું ફક્ત એટલું જ કહું છું એ ટીચરોને, અને ઇન્શાઅલ્લાહ શનિવારના મને તેઓ સાથે રહી અને મોકો મળશે અને ફરીથી તેઓને કહીશ, પણ અત્યારે તેઓને એટલું જ કહું છું કે તમે જે પણ કામ કરી રહ્યા છો એનો અજર એટલો મોટો છે, એટલો મોટો અજર છે કે જે અજરને આપણે માપી નહીં શકીએ. ખુદાવંદ તઆલા પોતે એનો અજર આપે છે કે જ્યારે એક માણસ ઇલ્મની તાલીમ કરે છે. અને જે મા બાપ પોતાના બચ્ચાઓને મોકલે છે, ખુદાવંદ તઆલા તમારા પણ અમલને કબૂલ ફરમાવે અને ખુદાવંદ તઆલા તમારી તૌફીકાતમાં વધારો કરે. એક સાથે મળી અને જોશથી એક સલવાત પડશો ભાઈ. તમારી સમક્ષ મેં સૂરે નહલની આયત પડી છે જેનો તરજુમો આ છે: من عمل صالحا من ذكر او انثى. જે પણ કોઈ વ્યક્તિ પુરુષ હોય, મર્દ હોય કે સ્ત્રી હોય, ઔરત હોય, નેક અમલ કરે, وهو مؤمن, અને અગર તેઓ મુઅમિન હોય તો ખુદાવંદ તઆલા કહે છે કે એના બદલામાં ફલનુહયિયન્નહુ હયાતન તય્યિબા, અમે તેઓને નેક જિંદગી પસાર કરવા માટે મોકો અને તૌફીક આપશો. ફલનુહયિયન્નહુ હયાતન તય્યિબા, આ દુનિયાની અંદર તેઓની જિંદગી તય્યબ હશે, નેક હશે, એની અંદર તેઓને ખુશી હશે. એટલું જ નહીં, ફલનજઝિયન્નહુમ અજરહુમ બિઅહસનિ મા કાનૂ યઅમલૂન, અને આખિરતની અંદર જે અમે તેઓને અજર આપશું, જે રિવોર્ડ આપશું અને જે જઝા તેઓને અમે આપશું તે તેઓના અમલ કરતા તો કેટલું વધારે હશે. શરત બે છે: ઈમાન, અમલ સાલેહ. આ આયતો ઉપર માહ મુહર્રમ સન 1436 હિજરીની મજલિસો આ આયત ઉપર હું પ્રકાશ પાડીશ અને ઇન્શાઅલ્લાહ આપણે સમજવાની કોશિશ કરશું. આજે મને એક સવાલનો જવાબ દેવો છે અને એ સવાલ એ છે કે હું ઇમામ હુસૈન અલૈહિસ્સલામની અઝાદારી કરું તો ઇમામ હુસૈન અલૈહિસ્સલામની અઝાદારીનું પરિણામ, ઇમામ હુસૈન અલૈહિસ્સલામની અઝાદારીનો ફાયદો શું છે? પહેલા આપણે સમજવાની કોશિશ કરીએ કે અઝાદારી શું છે. મારા નવજવાન ભાઈઓને સમજાવવા માટે બુઝુર્ગો જાણતા હશે કે આપણે એક શબ્દ વાપરે છે માતમ. આપણે ત્યાં માતમનો મતલબ છે સિનાઝની કરવી, હાથને લઈ છાતી ઉપર મારવું, એને આપણે માતમ કહીએ છીએ. માતમ જે છે એ અરબી શબ્દ છે અને માતમનો મતલબ એ છે કોઈ પણ એવી બેઠક કે જે બેઠકની અંદર સોગ હોય. જ્યારે કોઈકના ઘરે
ઇન્તકાલ થઈ જાય, કોઈક ગુજરી જાય અને તમે જાઓ બેસવા માટે, પછી સૂરે યાસીન પઢાય, મરસીઓ પઢાય, મજલિસ પઢાય, આ બેઠકને માતમ અરબી જબાનની અંદર કહેવામાં આવે છે. તો ઇમામ હુસૈન અલૈહિ ઇસ્લામનું માતમ જે છે એ ઘણી રીતે થઈ શકે છે. ફક્ત મરસિયા પડવું એ અઝાદારી નથી, એ અઝાદારીનો ભાગ છે. માશા અલ્લાહ. સિનાઝની કરવી એ પણ અઝાદારીનો ભાગ છે. મજલિસની અંદર જેવી રીતે તમે બેઠા છો અને ભાગ લઈ રહ્યા છો એ પણ અઝાદારીનો ભાગ છે. જ્યારે તમે કરબલા ઝિયારત પડવા જાઓ અથવા તો અહીંયાથી તમે ઝિયારતે વારિસા અથવા ઝિયારતે આશુરા અથવા બીજી કોઈ ઝિયારત ઇમામ હુસૈન અલૈહિ ઇસ્લામની પડો, એ પણ અઝાદારીનો ભાગ છે. અને અગર તમે એ પૈગામ બીજા કોઈકને પહોંચાડો કે જેઓ આ બારામાં ન જાણતા હોય, એ પણ અઝાદારી છે. ઇરાકની અંદર આજે એક ચર્ચની અંદર, મારી પાસે પુરાવો છે, મારી પાસે ફોટો છે, એક ચર્ચની અંદર જ્યાં તેઓનું એ નિશાની છે, સલીબની નિશાની, ત્યાં એ ચર્ચની અંદર મુહર્રમ દરમિયાન એ વાવટા નાખેલા છે કે જ્યાં લખેલું છે અસ્સલામુ અલૈકા યા અબા અબ્દુલ્લાહ. તો ઇમામ હુસૈન અલૈહિ ઇસ્લામની અઝાદારી ફક્ત ઇમામના માનવા વાળાઓ નથી કરતા. ઇમામ હુસૈન અલૈહિ ઇસ્લામની અઝાદારી એ પણ બનાવે છે કે જેઓ બીજા મઝહબ વાળા છે, બીજા ફેઇથ વાળા છે, બીજા દીન વાળા છે, તેઓ પણ ઇમામ હુસૈન અલૈહિ ઇસ્લામને યાદ કરે છે. શા માટે? કારણ કે તેઓ કહે છે કે ઇમામ હુસૈન અલૈહિ ઇસ્લામે ફક્ત ઇસ્લામને ન બચાવ્યા હતા, ઇમામ હુસૈન અલૈહિ ઇસ્લામ ઇન્સાનિયતને બચાવીને ગયા. बीबी ज़ैनब उजड़ी गई करबलाना जंगल में, बरछी छाती में लागी ए जवान अकबर ने, बरछी छाती में लागी ए जवान अकबर ने, खाक मां जवानी मड़ी करबलाना जंगल में, खाक मां जवानी मड़ी करबलाना जंगल में. बीबी ज़ैनब उजड़ी गई करबलाना जंगल